કે અમને શું પિતૃઓ નડે છે? અમને પિતૃદોષ છે? અમને પિતૃઓ નડે છે? અરે આપણા માતા પિતા આપણા જીવનની અંદર આપણને કોઈ દી વચ્ચે આવે, આપણને કોઈ દી નડે? એ વસ્તુનો વિચાર કરો ખાલી. પિતૃ કહેતા કે આપણા મા બાપ, આપણા મા બાપ આપણને કોઈ દી આ જગતની અંદર કોઈ દી કોઈ રીતે તકલીફ આપે? પિતૃઓ કોઈ દી કોઈને નડતા નથી, પણ ક્યાંક એની ઈચ્છા, ક્યાંક એની તૃષ્ણા કંઈક બાકી રહી ગઈ હોય, અને તે જો રહી ગઈ હોય તો તેને પૂરી કરવા માટે તે તેના સંકેતો આપણને આપે છે કે બાળક આને તું પૂરી કર. પણ આપણે અર્થનો અનર્થ જ બનાવી દઈએ. શું અમને અમારા પિતૃઓ નડે છે? અરે પિતૃ નથી નડતા, તું નડે છે જે અહીંયા આવ્યો એમ. પિતૃ કોઈ દી એને નડ્યા? પણ આપણે તે પિતૃઓની પાછળ શ્રાદ્ધ કર્મ કરીએ, ભાગવતજી જેવા ગ્રંથોનું પાઠ કરાવીએ, વેદ નારાયણ વેદોની પૂજા કરાવીએ. પરમાત્મા સ્વયં આપણી પાસે છે. ભાગવતજી એની અંદર ભગવાનના સ્વરૂપોનું, ભગવાનનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. ને જે સ્વયં પોતાનું તેજ ભાગવતજીની અંદર પરમાત્મા જ્યારે પધરાવીને ગયા છે, આપણી પાસે હોવા છતાં આપણને આ વસ્તુની કિંમત નથી. હું તો સત્ય કહું, આપણી પાસે હોવા છતાં આપણને અત્યારે નાની કિંમત નથી. અને ધન્ય કહેવાય ઓલા ગોરિયા લોકો કે જે વિદેશમાંથી અહીંયા આવી સફેદ કપડાને ધારણ કરી અને હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. કોઈક દી ઇસ્કોન મંદિરમાં ગયા હશો ને તો તમને ખબર હશે, આ ગોરિયા લોકો શું ભગવાનની ધૂન ગાય. અરે આપણને પણ થાય કે ચલો આપણે પણ એની સાથે નાચવા લાગીએ.